આજ તો આપણે હવારમાં પેલા જ જાફરાબાદી ખડેલીમાં દેવરાજનું બિદાન કરી દીધું અને હવે આવી જાફરાબાદી ઓરિજિનલ હાથી જેવી ભેહું આપણા એરિયામાં બહુ ઓછી રહી છે હવે. અને હવે આપણે ઓલાદ સુધારવા માટે ને જાફરાબાદી બ્રીડને જાળવી રાખવા માટે ફરજિયાત બ્રીડિંગ લેવલે કામ કરવું જ પડશે. અને આ એક હકીકત હજી આપને કોઈને ખ્યાલ જ નથી કે આપણી પાસે જે જાફરાબાદી બ્રીડ જેટલી રહી છે એના કરતા 10 ગણી ભેંસું ભરાઈને પુણે, મહારાષ્ટ્ર અને નાસિકમાં ત્યાંના વેપારી લઈ ગયા છે. કારણ કે એને ખબર પડી ગઈ છે કે જાફરાબાદી વસ્તુ શું છે અને જાફરાબાદી ભેંસની દૂધની તાકાત કેવડી છે. એટલે આપણી પાસે જે ભેંસું છે એના કરતા 10 ગણી ભેંસું ભરીને એ લોકો લઈ ગયા છે. અને જાફરાબાદી બ્રીડ આપણા ખાસ ગુજરાતની છે ને આપણે જેટલી એની માવજત કરી નથી શીખી ને એટલી જેટલી સાચવી નથી શીખી ને એના કરતા વધારે એ લોકોએ બ્રીડિંગ ઉપર કામ કરી લીધું છે. અને જાફરાબાદી એક જ ઓલાદ એવી છે કે જે ઓછી સાચવણની અંદર, ઓછી માવજતની અંદર સારામાં સારું ને વધારામાં વધારે દૂધ ઉત્પાદન કરી શકે છે. અને બીજી ભેંસોની સરખામણીમાં એની ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ પણ બહુ જ સારી છે. તો નમસ્કાર મારા પશુપાલક ભાઈઓ. તો પાછળ દેખાય જાફરાબાદી ભેંસની અંદર મસ્ટાઇટિસ થયો હતો. મસ્ટાઇટિસ થયા પછી દૂધ ઘટી ગયું હતું. ભરતભાઈ, દૂધ ઘટી ગયું ત્યારે કેટલું દૂધ હતું? 5 લીટર. 5 લીટર હતું ને અત્યારે કેટલા લીટર આપી હતી? 7.5. એટલે આખા દિવસનો કેવો વધારો આવ્યો? 5 લીટર. 5 લીટરનો વધારો આવ્યો છે. અને કેવું રિઝલ્ટ કેવું મળ્યું બોટલનું? રિઝલ્ટ સારું છે. અને કેટલા ટાઈમ બોટલ ચાલુ રાખી હતી આપણે? 15 દિવસ. 15 દિવસ જેવી બોટલ ચાલુ રાખી. 15 દિવસમાં પાછી દૂધે ચડી ગઈ. હા. અને મસ્ટાઇટિસ થયો તો બેક્ટેરિયા થયા ત્યાં દૂધમાં કેટલો ટાઈમ ઘટાડો રહ્યો હતો? પછી 15-20 દિવસ. 15-20 દિવસ ઘટાડ્યો. પછી આપણે બોટલ ચાલુ કરી. હા. બોટલ ચાલુ કરી એટલે પાછું ભાગી ગયું. કેવું રિઝલ્ટ કેવું કહેવાય બોટલ? સારું. બરોબર છે.